મારા મિત્ર છે બહુ માતીના અદભુત ભાવ લખ્યા છે અને હું આયાથી આનંદ કરાવીશ. એક પણ જ્ઞાનની વાત નહીં કરું તમારી પાસે. જ્ઞાનની વાત કોઈ દીકરી એવો મારો દાખલો નથી સાહેબ. શું કરવા જ્ઞાનની વાત નથી કરતો કે જ્ઞાનની વાત ક્યાં કરાય કે અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા. આમાંથી કોઈ અજ્ઞાની, બધા જ્ઞાની છો, તમને જ્ઞાનની જરૂર છે જ નહીં. એટલે આનંદ કરવાનો. કારણ કે હમણાં એક પત્ની એના પતિને પૂછ્યું કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે. ભાઈ તારે કઈ રહેવું નથી દુનિયામાં, સખણારો બસ. હમણાં વધુ જોક શું મારા બાપુના કહું, મને કુદરતી મારા બાપુને મન લાગી ગયું છે. એ અમને છોડીને વહી ગયા, અમે બેઠા છીએ નવરા ધૂપ થઈ. બાપુ માટે મજા આવે છે એટલે બાપુને વધારે જોક કહીશું, કારણ કે બીજાના બાપ માંથી મને ભરોસો રહ્યો નથી. હવે કાંટલા પકડેશ મારા બાપુને જોક કહી સાહેબ. આટલા બધા કલાકાર બેઠા, કોઈનું નામ નથી લીધું. શું લેવા એકાદો કલાકાર રહી જાય છે તો કોઈને ખોટું લાગશે. એટલે બધા કલાકાર છે એ બધા બીજા જ ઘટવે. મને હમણાં એક પ્રોગ્રામ આપ્યો છે 1.5 લાખનો, એનું નામ લઈશ. બીજા કોઈ કલાકારે મને હજી પ્રોગ્રામ આપ્યો દાખલો છે નહીં. આ તો પબ્લિક મને પ્રોગ્રામ આપે છે અને હું આભારી છું તમારો. મને એવું નથી કે મને કંઈક આવડે છે, હું કંઈક બોલું છું, હું કલાકાર છું, એવું કંઈ નથી. મને તમે સાંભળો છો એટલે હું કલાકાર છું. મુદ્દો આ છે. હા, એટલે કે તમે વહી જાય તો કશું